બોડી અતવારા ની હો દોલી વાણી અતવારા અહીંયા તો વારો નો અશોકભાઈ નો શિલાલેખ આવે છે ને આવડો અશોક કા શિલાલેખ કે ભણવામાં ઓલું લાલો ફિલ્મ આવી રહ્યો હતો લાલો ફિલ્મ આ ભીત નું આ ભાવમાં વેજરી તરવાર અત્યારે ઓલો ના નહીં હોય ને કે શેંડા નામ જો તો એનું ઓળખે ત્યાં હે ગેટ હે ઓલો રે આ જગ્યામાં આ સિંહ હીરો એટલે જો દીપડો હે દીપડો હતો દીપડા ને બસું છે તે હોય એ વાત છે હતું કે નહીં હતું જાવ બિચાર બે કાન વાળો રાતું ને બેઠું છે બે કાન વાળો કે ભણવામાં ઓલું લાલો ફિલ્મ આવી રહ્યો હતો લાલો ફિલ્મ આ ભીત નું આ ભાવમાં વેજરી તરવાર અત્યારે ઓલો ના નહીં હોય ને કે શેંડા નામ જો તો એનું ઓળખે ત્યાં હે ગેટ હે ઓલો રે આ જગ્યામાં આ સિંહ હીરો એટલે જો દીપડો હે દીપડો હતો દીપડા ને બસું છે તે હોય એ વાત છે હતું કે નહીં હતું જાવ બિચાર બે કાન વાળો રાતું ને બેઠું છે બે કાન વાળો હા બેઠો જો હા નહીં આટલા પેલા બાબા બસ હા હાજી જો દીપડો છે કાસ તો બંધ ને બાયા કાસ તો બંધ છે રે બાબા જુનાગઢમાં લાઈવ દીપડા બોરે જામેલો છે ઈ ખાધેલ પીધેલ જ હોય સુટા રખડતા ખાધેલ પીધેલ રિક્ષા વાળો આવે Yeah. રિક્ષા વાળા કઈ જો અંદર ગરી થાય રિક્ષા મે કઈ નહીં દેખાય ગાડી વાળા જોવા આવ્યા પાસ જોવા આવ્યા ગાડી પણ એવડાવીને ધ્યાન રાખવા વાળા ઈ છે ઓલી ગાડી હો એની નો આપણે જેવા પર્યટકો આવ્યા ને રિવર્સ લાઈન ગયા જોવા એને તું આય કોઈ સકડું આવે સકડા વાળાનું ઉપાધી લાઈટ બેન કે આવે બિચારા લાઈટ એ નથી પતાય ટોકતો જો આપણે રિવર્સ મારો જોવા જવું હોય પાછું મારો પૈસા મારી માનતા સફળ હો સફળ થઈ ગઈ ભલામણા દર્શન થયા કોઈ જ નથી થતા કોઈ જ નથી થતા આપણે સુરતો ને જોયો ને દીકરો વાહ જોયો તુલસી છે આયા ને ભળવા જાવું અને હાલ ઉતરી જા તું ફટાફટ જા આ ગામમાં ખુશો કહેવાય આ એવો દામો કુંડ એટલે એલું નાય ને બહારથી દામો કુંડ અડી કુડી નું કહેવાય આદેલ પીધેલ હો બસું છે બસો તો નો હોય એટલે આગળ પેલા બસું નીકળ્યું તો અમે સાઈડ રહી ગયો ખાસા પછી આ મુકેશભાઈ જોઈએ અમે ઓલું બસા કૂતરા જેવડું હતું એ તેમ ક્યાં જોઈ આ કહેતા હતા એને એનો કહેતો કૂતરો કૌશક બસો હતું તો તેના આમાં બેહારવાનું હતું અમારે કરતા અત્યારે રખડા દિવસે વિયા થાય હાડા તણે બસ આમ ગયું ને એટલે વાહી ગયું હાડા તણે આપણને દેખાણો નગર ને દિવસે કોણ પડે અને એક જગ્યા અત્યારે હોય ત્યાં કોણ હોય આપણા જેવા હોય બધા લોગા બધા એ મજા ઓલા ગાડી વાળા તે નંબર બસું પૂછ મારવાનું થયો ઈ લાઈ એમ ઓઈલું પડખે હોય તા હોય કોઈ પૂછ ઉતરે નહીં કોઈ
ઝાપટ ને શીરી નાખે ડોક્ટરને ટાંકા લેવા હોય તો વિચાર આવે વાનસા કાણા સારા સારા આંગળા બેસી જાય પડખે કેમ દાંતી મારી હોય સારી લીલે હા એ હાથમાં પંજામાં આવી ગયું ભાઈ મૂકે ને જા ફાડે ને આવી ગયું લા અરે એ મેં કહેતો વિડિયો કમ્પ્લીટ આવી ગયો કાંઈક મારણ તો કરશે તમને શું લાગે ઊંચો દેશે એ પૂછવા નહીં ઓલું બસું હતું એટલે એ હારે હારે રખડતું હા બસું પેલા વિપલા આગળ ગયું આમેન સાઈડ ગિરનાર રોપવે આગળ ગયો હોય ફાયદો થાય આ છે પરિક્રમાનો દરવાજો અહીંથી જવાય પરિક્રમાનો દરવાજો કોણ તો ઓળતા રહી ગયા અમારા બધા આવડો તો ન કરશે કોણ લાગે તને આઈ તો કોલાંગ સર્વિસ જઈને ફાડી એવું ગાડી ફાડી આટે જાય ત્યારે હીરાન ગજે ઠીકડું મારી દે હીરો સામુંગનો ચોપડો કરી ભૂખ તમારે બજાર પાડતા એ તૈયાર હતો પેલા જોયું બીજી બાજુ પછી એવું કરે ચાલો હીરા નીચે ઉતરો એ તરકો સોખો કરી નાખ્યો હોટલું બોટલું હતી કાઢ નાખી લારી વાળા બધાને કહી દો લઈ જ લો પાર્કિંગ તો એવું આયા દબી દેવી અહીંયા રહી જાય પાછી મારી દેજે હા અરે પેલા છે ને ઉતરી જાય બસ ઉતરો પેલે ના એવું કઈ ખબર ચેકિંગ એરિયા મોટા તો ઓળખાય આમ જ રાવજે ને કા ઓલી બાજુ જાવ ને ના ભર્યો હોય છે આ ખાલી એમાંથી આમ ભર્યો ને પેલો ભર્યો ને ભર્યો હોય કામ ચાલુ હે મગજ નહીં જો પગથિયા ને એવું કરે છે પ્રાચીન મોક્ષ પીપળો હે પીપળો હે પ્રાચીન મોક્ષ પીપળો એટલે એ તો તળા હશે ભગવાન આવો જ આવે
એ તો બોલો યા હવે તો હરકું જ છે હેઠે એટલે આમાં મોટર ચાલુ કરે પણ નાળું છે ભગવાન આ બે પાણી હરવું જ છે ઓલું દૂર નાખે છે પાંચ જેમ જાય ઉપર તો તલાવડું તલાવડું છે ઉપર આ મોટર ચાલુ કરે છે ને ઘણું ગંદુ છે સારું રો દેખા ત્યાં રો સામે રો સાડી ના નીચે છે હા હશે એમાં પાણી હા એ તળાવમાં જ આવતું હોય આવું ભરતા હોય છે ઉપર તો મસ્ત ને હવેલી હો હા પગથિયા બહુ એવું ન થાય ને વેરા પેલી બીજી શેરીમાં લગભગ જાવ તો વાગેલા સ્ટીકર લોકેશન મારું વળવાનું છે તો ડ્રાઈવર સાઈડમાં જ ત્યાં નરસિંહ મહેતાનો સોરો ક્યાં આવે ખબર વાઘેલા હોતા છે અમે લખ્યું બોલ હા. એ વાય ટીસી રહ્યું ને વાઘેલા વાઘેલાનું હવે આવે અરે ઈ બોર્ડ વી ગયું વાઘેલો વયો ગયો? તો જો રિક્ષા નીકળે ને વાહે કોહીનું રહ્યું કોહીનું તો આપણે ક્યાં જવાનું માંડ્યો જાય શેરીમાં જ છે કે ચડવાનું પૂછી લેવાનું હા હો આપણે ક્યાં જવાનું ઓલું મારો ને છાસ મારો ને ધીમે આખો સે તો એ બસ સમજ ડાબી સાઈડ જ વળવાનું છે ડ્રાઈવર સાઈડમાં જ તે નરસિંહ મહેતાના સ્વામી સૌરો બતાવો બસ ઉતરો એમ તો ઓલા પણ બોર્ડ માર્યું છે નજીક જાઓ તો એ બોર્ડ માં જાય ગઈ હા તો અમે તો બસ આવી સરદાર પટેલ ઉભી રહી પૂછી લો ને. આ કાળવા શોખ અહીંયા પોલીસ વાળા મૂકે નહીં હા અહીંયા ઉપાડ જ લે ગમે હા એવા છે આ પૂતળાનું આવરણ નથી કરતા ને કાં આનો વિરોધ આવેલો ને પછી હાથે કર્યો ને આ છે ઓલે શું નામ જો કે ઓલે નવખંડ કોને ઉછેરે દેવાયત બોદર દેવાયત બોદર દેવાયત બોદર એનું ભૂતું છે ખોડાઈ ગયું તો પણ કાગળ રાખીને અનાવરણ નથી કરતા આબો રોડ વાળા બોલો કેટલો કારીગર એ હે ભાઈ છે એ પણ યા ઓલી છે ખાયું હતી ને
કિમળિયા દાદા જય દાદા હાલો ધીમે ધીમે હાલો જાઉં છું એવું છે ટિકિટ વાળું છે આયલો ટિકિટ હાસો મેં કીધું પણ વાલ પાડી દીધો એટલે ચોખાઈના પૈસા તો લે ને ભાઈ ઉપરકોટ પોલીસ ડિવિઝન આમાં આપણે 2-3 કલાક બગાડવાની છે અરે શાંતિ બધી જોઈજો આ જૂનો દરવાજો ફોટો ખીચવાઈ હતી હું કે છે 1162 પહેલા મેં ફોટો ખેંચ્યો તો આવડા એમ કે દરવાજો એમ કે સમજ્યા કે ન સમજ્યા તમે આ તો બધું હમણાં બનાવ્યું આ ઓલી ગાડી જોતી હોય તો આપે ગાડી 11,000 માં આપે 11,000 ભાડું થાય હાલે ને લે જીગુ શૂટિંગ અમારું ઉતારો ને બુર્જ ખલીફા આમાં પાણા કાઢી લીધા ખાયણું છે આ પાણા કાઢ્યા એવડું લે કોઈતરી પાણા કાઢ્યા જો ટાઈમ વધે એટલે યુઝ કરવાનો સેલ્ફી વાળા ભાઈ સીડી આવી આ બાજુ આવી આગળ છે અહીંથી પેલા હીરો નામ તો યુદ્ધ કરતા હતા જુનાગઢ ને હા આનો લેફ્ટ આ ટાઈપ પથ્થર પોતાની કરીને કિલ્લા બનાવ્યા કિલ્લાની દિવાલો અને ખાસ
ફાયર ઉલી છે ઉપરકોટ જે કિલ્લાના નિર્માણના જે સ્ટેન્ડ આ ઓલી ખાય ને પાણી ભરી આમાં દારૂ નાખવાનું લાગે ગોળા બરાબર આનું હેન્ડલ આવે ઓલકો સીન લો તમે હેન્ડલ દેખાડો ટોપનું સીન આવે આ ઓલું હેન્ડલ આવે ને આવડે મોટી ઓલી હોય શું કહેવાય તો મસાલ એ મસાલથી હળદ આવે આ ઉપાડીને લઈ જાય ને તો દઈ દેવાનું છૂટી હોય નો હજી આમ ના રસ્તો બંધ છે જે આ રહી છે કે બંધ છે બંધ છે હા ચોટીલા એવું હે કોણ અટક આ છોકરો બધાથી અલગ જ રહેશે કારણ કે એને છે ને બાઈની યાદ બહુ આવે કોને લાગે છે કે શું કરે આમાં સિમેન્ટ કાંઈ નહીં વાપર્યો કયો વાણો મોટા ભાઈ તૂટે જાય સૈનિક આમ જો આ છોકરા પાછળ સવા આ છે ને બધાથી અલગ જ ભાગે છે બાઈને ઘરે મૂકીને આવ્યો ક્યાં રહેવાતું નથી હવે છોકરા બધા હાલ્યા વસ્તી ધીમા હા એમ તૈયારી હોય હાલો હવે આને બંધ કરો જય માતાજી દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છે ઉપરકોટમાં જુનાગઢ શું જૂનું ધીંગાણું જો આ ઉપરકોટ છે આ બધું દોરેલું છે બધું નકશા બખારીને જો આપણે ઓલી જે બંદૂક કર્યું ને તોપું એ ફોડવાની છે જો હાથી હોય જો આ રહીને અમારા વડવા ફોડતા હતા એમાંથી હમણાં આવ્યા એટલે અમને ખબર ન હોય બહુ ઓલી નાની રહી એથી મોટા હતા એ ફોડતા ને ઓલી મોટી રહી ને એ રાજા મહારાજા ફોડતા હતા આ પ્યોર છે જસતની તાંબાની પિત્તળની કોપરની આમાં સોડા ને બોટલો આ આપણે ગુજરાત ત્યાં આગળ ગમીને આમ જો દારૂની જગ્યાએ બોટલો ઘાલી દીધી હા આમાં વજન તો શું પ્યોર જસત છે તાંબુ છે કોપર છે વ્હાઈટ છે વ્હાઈટ ને કાટ ન લાગે બોલો અને આપણી ગેરંટી જે ઉપાડે જાય મફતમાં દઈ દેવી બોલો અહીં સાયલ હોતા લખે પણ સાયલ નથી નકરી ગોદડી વિદ્યુત હવે કઈ સાયલમાં બની કોઈ વસ્તુ નથી શરાબ આ છે અમારે હીરો આ ટોપનો કારીગર આવડી મોટી ટોપ ફોડતો હતો જોઈ લો તમે ખાલી ટોપનું ગાડું જોઈ લો ગાડું કેવડું મોટું છે આમાં હે ને આવડી તો બાકી ફોડતા હતા ને તો પાકિસ્તાનમાં આનો ભડાકો થતો હતો ખાલી આખી અહીં ભરાઈ જાય પછી અહીં વ્હાઈટ આવે વ્હાઈટથી ખાલી આમાં જો આમાં રાંધવું નાખવું પડતું આ તોપનું નામ અહીં લખ્યું છે ઉર્દુ ભાષામાં
કોપર જ છે ત્યાં કોપર ને જસત ને તાંબુ ને આ દીમ તો કોપર જ છે આમ જો હા અસલ કોપર અરે કાટનો કાંઈ હે તો પછી બે શબ્દ કયો બે શબ્દ કહેવામાં તો એવું છે કે અમારે એક છોકરો બધાથી અલગ બહુ રહે છે किधर है માનતા છે નહીં मानता તો આમ આગળ જોઈએ खरसा उसका खरसा है ना इसलिए खरसा पानी करता है हेलो हमरा कहूँ तो अपने टेको दे दो બોલાવો ને હા લેવાની હોય ને કઈ બાજુ ફેરવો મોટું બોલો આપ જુનાગઢ બસ જાવ जूनागढ़ बाजू जूनागढ़ तो इधर है भाई जूनागढ़ इधर है हाँ पाकिस्तान की ओर खींचो 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 जोर लगाओ जोर लगाओ કે હિચ્છો આમાં ગોળો ને ગોળા નાખતો હતા ગોળા એક આ 4-5 ગોળા હોય ને જો આ ફોડે ફોડે ને તો ઘાઈ ગયા લીસા પટાકે નહીં વિશેષ પાણી બોટલું એને નાખી દીધી છે બોટલું છે ને. પહેલા ઉપરકોટનો ફોટો આવ્યો તો ફોટો ના પાડો મને અરે. યાદ નહીં એટલે ફોટો પાડવા इसको बोलते हैं पोपड़ी આમાંથી તો કોઈ બોલ સોરી ગયો હે તો મેં કીધું તું કે નાના ઘડી ઘેઠો મોકલી છું કે હા કોઈ હાસુ ને આ બાજુ પાછું આવવાનું ન હોય ને આ એક તોપ બે તોપ 3 4 5 6 તોપ છે જ્યારે મોટું ઘમાસાણ યુદ્ધ થતું ત્યારે આ તોપોનો ઉપયોગ કરવામાં આવતો હતો બસ સમજી ઉપરકોટમાં જ્યારે રિનોવેશન કર્યું ને ત્યાર પછીનો મસ્ત નજારો છે ફર્સ્ટ ક્લાસ જો સીસીટીવી કેમેરા છે સર તમે કાંઈ પણ સમજ્યા સીસીટીવી કેમેરા છે ઉપરકોટ કિલ્લાના જૂનાગઢ શહેરના નજારાનું ચિત્ર તું ક્યાં છે ભાઈ એ ભાઈ મસ્તી કરી છે ભાઈ ફોટોગ્રાફી એટ ઉપરકોટ પોન્ડ તો એના 1100 રૂપિયાનો કીધા હમણાં આગલા કિલ્લામાં સારું નહીં થયું તમારો કોઈ આવું હોય તો આવો ને હું જાઉં જે આવજો તો તો યામ છે આવતું તો ઓલી પાછા નીકળશું તો કોટાઈ હા હા પાછળ આયા એક જ છે ને
અડે કડે નવઘણ કૂવો. એ અડે કડે નથી, અડે ચડી હે. અડી ચડી વાવ. એ આ શું લખ્યું? અડી ચડી ચડી અડી ચડીને નવઘણ કૂવો. આ એક જ પથ્થરમાંથી વાવ બનાવવામાં આવેલી છે. તમે જુઓ આ કોતરણી કામ અમારા ગઢિયાના ગઢિયા ને વડવા આ બધી વાવ ખોદી ખોદીને ભૂયા ગયા. એમ આ જોવા આવ્યા છે. જો આ એક જ વાવમાં ઉપરથી કોઈ પાણો નો મારે કબૂતરા નો છેટકે એટલા માટે હે ને જાળી મારતી હતી છે. ટાકા તળો કૂવો છે. પગથિયામાં ત્યાં નવા નાખ્યો ને, પેલા આપણે આવતા ત્યારે આ બધું લહરતા. મોટો બખો પડી ગયો હોય આમ જો कोई बापैया रे आ बोलो क्रिस का गाना सुनेगा वो गीत आता है ना, इसमें ऐसा ही पत्थर आता है. देखो ધોવાણ થઈ જતું હોય વરસાદના પાણીનું. હે અલા લાઈટું છે મારા પ્રભુ, એ લાઈટું છે. લાઈટું હે હવે કેમેરા કેમેરા ભલે ન હોય તમારે ને ફોટા પડો કેમેરા શું કરતા બનાવો 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 ખરેર 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 ખરેર. જો એક જ પથ્થરમાંથી આ વાય બનાવ્યું છે, પણ કેટલી ખોતરી કોતરી કોતરી કોતરીને બનાવેલી છે ભાઈ. અડી કડી નવઘણ કૂવો આ છે. અડી ચડી વાવ આપણે ઉપરકોટની અંદર આવેલી છે. અત્યારે હાલ આપણે જોવા માટે આવી ગયા છીએ. જો ઉપરથી કઈ પડ્યું હા જોઈ લો. આ કેવો એક પથ્થરને કોતરીને મસ્તનું ફર્સ્ટ ક્લાસ કામ બનાવવામાં આવેલું છે વાવને. આ એકનો એક પથ્થર આમ કોતરેલું છે, પાછું અહીંથી કેટલું ત્રાસું છે. આ પથ્થર કેટલો ત્રાસો જુઓ. જો સામગ્રી સાધન છે આ ગઢિયાઓને ઓલા કોયડા મારી મારી મારીને વાવ ગળવેલી સમજાઈ ગયું એટલે થઈ છે. આમાં આપણા ગઢિયાના પરસેવા છે ભાઈ. મોટર મૂકેલી છે ને પાંચ ફૂટ દૂર રહ્યો એવું કે છે. પાણી માણે ચોખ્ખું હવે રાખે છે એમ તો, નકર આમાં કચરો થામતો નતો. મસ્તનું પૂરેપૂરું બાંધકામ છે.
નાના બાળકો બધા લઈ લે. નાના નાના ક્યાં આ બધા મોટા મોટા નાના બાળકો લઈ લે. એક જ નાનો બાળક. આ બધા કરતા નાનું છે એ. છોકરું નીચે તો જોઈએ. બાળકોને આ લઈ નનકું જ કહેવાય ને હા એ નાખ્યું નથી તો. ચાલો મને ફોકસ તો ચાલુ. હમ. આ છે સિંહ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યો છે. તમે જો નાના નાના ફેરફાર જે જૂનો ભંગાર કાઢી નાખ્યો હોય એ ભંગારમાંથી બનાવવામાં પાના પકડ હથોડી ને એવું બધું છે. આ જો આમાં પાછા ઓલા છે શું કહેવાય જમ્પર મારેલા છે. આ પાનું છે. નાના નાના બોલ મારેલા છે. હાંકડું મારેલું છે. અને પૂંછડું જો પૂછડું શેનું બનાવ્યું છે? પૂંછડું જો આ ઓલું મોટરસાઇકલની આપણે જે શેનું આવે ને એનું જોરદાર મસ્તનું કામ કર્યું છે. ફર્સ્ટ ક્લાસ ગિયર છે. આ જમ્પર લગાવ્યા છે. જમ્પર એટલે શું કે આમાં હાલે ને હા હાલે. તો જમ્પિંગ થાય. જમ્પર છે. આ ગુડખા હોતા ને ફોર વ્હીલના માર્યા જો. હા સ્ટેરિંગ વળવા હોય તો હા સ્ટેરિંગ વાળા છે. બેરિંગ માર્યા નાના નાના. હવે અહીંથી જો મેન વસ્તુ તમે જો કેવું મસ્તનું કામ કર્યું છે. તાકાત વાળું કામ. પ્લગ માર્યા છે એટલે પાવર આપે ફૂલ ફૂલ એનર્જી વાળા. એનર્જી વાળા. હા અહીંયા પાછા બોલા નાના નાના જો આંખીમાં ઓલા ગોળિયા મૂક્યા. હા એટલે કામ એમ મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. પછી પગમાં બધી જમ્પર સ્પ્રિંગ વાળું કામ છે. આ તમે જો બોલે હો તમે. હા એટલે મસ્તનો તમારે પણ આવું બનાવવું હોય તો ઉપર કોટમાં આવી જાવ અને મસ્તનું બનાવી દો. બેન આપણે કરી આગળના દીપડો બનાવીને આગળ બતાવજો હાલો. દે બીજી હાલે છે એ નથી હાઈલેસ મોર આયા છે. વર્ષ દિવસ ઉપર કામ આવેલું પણ આ રસ્તા બસ્તા બધું સારું બને નહીં. બ્લોક નાખેલા છે. કાંઈ નતું આ રસ્તા નતો ઉપર છે આમ હતું ખાલી નકર આ બધું નવું બનાવ્યું. બેઠા થાય જવાય ને ક્યાં જવાય એવું. ઓલે કેમ છો આવે હે આ થામ જવાય હાલો લે ઓલે શું કીધું આવે હા ના ના આપણે તો છે ને લઈ લે ને વચ્ચે અડી કડી નવગણ કૂવા હાલ આપણે અત્યારે નવગણ કૂવા જોવા જઈ રહ્યા છીએ. તો નવગણ કૂવાની અંદર મસ્તનું ડેકોરેશન જો પહેલાં ડાયરેક્ટ રસ્તો હતો ત્યાર પછી આ વૃક્ષો વાવીને ફર્સ્ટ ક્લાસ પગથિયાવાળી સુવિધા કરી દીધી છે. એટલે બાળકો બુઢા ગઢા જુવાનિયા બધા આવી શકે. અને પણ છે આ ખોડિયારમાં દર્શન કરતા જઈશું આપણે. પહેલાં ખોડિયારમાં દર્શન કરવા જઈશું અને પછી આપણે નવગણ કૂવા જઈશું. ત્યાર પછી આરામ કરવો હોય તો આરામ. જો આ નવગણ કૂવો છે નીચેથી જોવે છે અહીં જોવે પણ પહેલાં આપણે ખોડિયારમાં દર્શન કરતા હોય. બૂટ કાઢી નાખ્યું અહીંયા. રાજા નવગણની કુળદેવી રાજા નવગણના આ છે આપણે રા નવગણના કુળદેવી માં ખોડિયાર. જય ખોડિયારમાં જય ખોડિયાર.
દર્શન કરતા હોય તો પહેલાં દર્શન કરતા હો પછી હું જઈ આવું અંદર સરસ ફોટો આવી ગયેલો જે લોકો એવું લાગે ને ફોટો પડે ત્યાં બોલજો લેતા આવજો. કૂવામાં પ્રવેશ કરતા પહેલા મંદિરના દર્શન કરવા. પેલા ગોખલા છે ને બેલા કાઢેલા હોય ને. હવે આપણે માં ખોડિયારમાંના દર્શન કરી ત્યારબાદ હવે આપણે નવઘણ કૂવો જોવા જઈશું. આપણે ઓલા જોવાઈને ખોવાઈ ક્યાં ગયા? હા એ બેલા કાઢેલા હશે એમાંથી તો બેલા જ કાઢેલા જો ને તો કાંઈક મૂકતા હશે જાણે બેણાક કર્યું હોય. હા ઓરડા હશે એ વખતે લગભગ એવું છે જો એ તો એ જ છે કૂવામાં પ્રવેશ કરવા. ઝાડ ઉપર બહુ योग से वृत्तिरोध चित्त की वृत्तियों के निरोध का नाम योग है. એવું કેમ નહીં ઓલા જુવાનિયાને ફોન તો કરો. આપણા પ્રેક્ષકો આવી ગયા છે. આમ ચાલે હોય આઠે રસ્તો આવશે. આપણા પ્રેક્ષકો આવી ગયા છે દર્શન કરવા માટે. મુકેશભાઈ છે, જીગુભાઈ છે, પ્રવીણભાઈ છે, પ્લસમાં અમસીભાઈ છે અને મેન હિટલર અલ્લુ છે. ઓલું શેઠ અમથો અમથો પહેલાં અહીં ઉપરથી દર્શન કરી લે ત્યારબાદ આપણે અહીં પગથિયા છે પગથિયાથી જઈશું. પહેલાં તમને બાહ્ય કૂવાના દર્શન કરાવી દઉં. જો આ કબૂતરાને બેહવા માટે એ ઓલા ગોખલા કરેલા સમજાય છે. ઓલા કરતા વહરો નીચે સુધી જાય ને એક પગથિયા પાણી સુધી જાવ એવું કહી દીધું ને પહેલાં ન જવા દઉં. આ છે અડી કડી નવઘણ કૂવો. હવે આ નવઘણે કૂવો ગળાવ્યો હતો એમ કહેવાય છે. પાણી નહોતું આવ્યું પછી પાણી આવ્યું. આ પાણીમાં એ કહેશે બલિદાન દીધું તે પાણી આવ્યું એટલે આપણે ને 10 મિનિટ ઓલા માણસો આવે ફોટા પાડતા પડતા કારણ કે રસ્તો મસ્તનો છે એટલે બધા ફોટા તો પાડશે જ તે. ત્યાં સુધી આપણે આ ખીલકોડીની મજા જોઈ લઈએ. આ બાળકો છે અમારા નાના નાના બાળકો આવી ગયા છે. શાળાનો પ્રવાસ આવ્યો છે
પહેલાં ઓલા પણ માં ખોડિયારના દર્શન કરતા હો. બૂટ કાઢવાના હા, બોટ કાઢતા જજો. કુવામાં ક્યાંથી જવાનું? કૂવામાં પછી જવાનું. પહેલાં ખોડિયાના દર્શન કરીને પછી કૂવા અંદર જવાનું. કૂવાનો રસ્તો અહીં છે. કેમ છે મોટા ભાઈ? આવો બાળકો આવો. હા કેમ છે મજા મજી કયો. મજામાં ને આવો બાળકો. અમે તમારે વાહે હતા તો તમે આમ ઊંધા રસ્તે ચડી ગયા હોય. એ ટોકરી વગાડતા જ જાઓ. અહીંયા. ટોકરો વગાડ આમ છે. નાના નાના બાળકો આ શ્રી માં ખોડિયારના દર્શન કરો. કડી કડી નવગણ કૂવો. હવે આપણે નવગણ કૂવા જોઈ જઈ રહ્યા છીએ. મા ખોડિયાના દર્શન કર્યા ત્યારબાદ હવે આ નવગણ કૂવાના પગથિયે આપણે ઉતર્યા ધીમે 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 ધીમે. એમ કહેવાય છે કે નવગણે જ્યારે રાજગદી સંભાળી ત્યારે પાણીની વ્યવસ્થા પાણી નહોતું એટલે આ કૂવો એના નવગણે ગળાયો છે. તો જો અમારે હીરાભાઈ કાંઈક બે શબ્દો કહે છે. હીરાભાઈ, આ શું સુવિધા કરેલી છે? કબૂતરનું ઘર છે. તે કબૂતરને રહેવા માટે આ સુવિધા બનાવી. સરસ, વાહ ભાઈ વાહ. આ નવગણ કૂવો અડે કડે અને નવગણ કૂવો ને જેને ન જોયો એ જિંદગીમાં જીવતો મૂવો. જો આ પગથિયા આવું આવું ઉપરથી બે વિડીયો. જો આ નવગણ કૂવો છે. આ એના પગથિયા ઠેઠ તળિયા સુધી પગથિયા સુધી જાય છે પણ આપણે કંઈ જવાની જરૂર છે નહીં. આ ઉપરથી જોઈ લો. આ એને ઓલે પાણી સીસવાના ઓલા છે સાંખ્યા. હા જાવું છે તળિયા સુધી. હા અંદર ગયા. ઠેઠ પાણી સુધી જાય છે પગથિયા. વાવનું બાંધકામ કૂવો છે. કૂવાનું બાંધકામ ફર્સ્ટ ક્લાસ જોઈ લો. ઠેઠ પાણી સુધી પગથિયા જાય છે અને એક જ પથ્થરમાંથી આખે આખો કૂવો કોતરેલો હે. સસમા કોના પડી ગયા? આવે નવગણ ગોઠેઠ પાણી ઉધી જાય પગથિયા. જો આ ઉપરથી આખે આખો કોતરેલો છે ફર્સ્ટ ક્લાસ. અમારા એક બે દર્શક મિત્રો ઠેઠ જો ઓલા જો ઠેઠ પાણી ઉધી પહોંચી ગયા. ઓ આપણે નહીં થવું. અત્યારે હાલ આપણે ચાલી રહ્યા છીએ. એ નવગણ કૂવાના પગથિયા છે. ઠેઠ તળિયા સુધી પગથિયા જાય પાણી સુધી. તો આપણે આજ ઉપરકોટ આવ્યો છે ત્યાં સુધી દર્શન કરતા આવ્યા. તમે દર્શન કરી લીધા ને? સરસ. જો આ બધા ઠેઠ તળિયા સુધી જઈને આવ્યા છે.
દીવા કરે ને આયરન દીવાત કરેલા પણ આ કોઈ વિમલ ખાઈને થૂકેલા સાલા એટલે અંધારું હોય ને પાણી ભરવા રાતે આવતા હોય ને બધા દિવસે ને પછી આયા જ્યારે પાણી ભરવા આવતા ને ત્યારે પગથિયા કર્યા બાકી ઉપરથી તો શીશણ બનાવેલું જ છે કોળિયું મૂકેલું જ છે આ તો કૂવો ગાળવા માટે અહીંથી તો માણસો બધા પાણા ઉપાડે ઉપર જતા હતા સમજા નાના નાના છોકરાઓ હિંચકા ખાઈ રહ્યા છે નાના ભૂલકાઓ નાના નાના फुलकाओ इधर बड़ा बड़ा फुलकाओ है वो बड़े वाला सामने है वो बड़ा वाला तो सामने है मेरे से प्यार करती है देखो देखो वो वीडियो बनाएगा तो नहीं नहीं तो मेरे से प्यार करती कि नहीं करती आप तेने पहले एक ईटा हो गया वो बोसीने एक ले ले इसका गाना सुनेगा પછી આમ ઓલું કરે ને હે તો કિસકા ગાના સુને કાતે હાલો હવે નીકળશે કેમેરો ઉભો રાખ કેમ પછી ઓલા કિસકા ગાના સુને પેલા કેમેરો તો ઉભો રાખ તો આડો રાખ હંભળાતો નથી મારે સાહેબ અરે ખોટું બધું આવે કોને નથી આવડતું એટલે એ તો હું તને ક્યારનો માથાકૂટ કરું છું કે એને પૂરા ને કાંઈ આવડતું નથી તારે મથવું પડશે હા એ બધા કાપી કૂપીને સાફ કરી દેશે તને પણ ઓલો ડોકો કેમેરો હે હા એવા હોય અત્યારે લાલો ફિલ્મમાં આ સીન લેવામાં આવેલો હતો મસ્ત ફર્સ્ટ ક્લાસ બધા જો અહીંયા હોત તો ભાંગલે જુનાગઢના 2500 વર્ષ પહેલાંનો ઐતિહાસિક સિંહાવલોકન બીજી સદી થઈ ગઈ નાગભાઈ ચારણ જેને ભરી સભામાં રામ મંદિર આપેલો શ્રાપ ભરી સભામાં જેને કહેવાથી રાજ્યના પાઠ બધું થઈ ગયું એટલે નામ પેલું સો રથ બીજું નામ રાખેલું કાઠિયાવાડ કાઠિયાવાડનો મતલબ જેટલા પર્વત છે ગિરનાર આજુબાજુમાં 4 પર્વત છે 4 પર્વતમાં 15 થી 20 બારવટિયા એટલે કે 12 વટ મેલી એ બારવટી ચડે જેને કહેવાય બારવટિયા તો 15 થી 20 બારવટિયા થઈ ગયા એક જ બારવટી એવો નહીં જેના માથા ઉપર એવો કલંક લાગેલો કે જેને 2 ડિગ્રી પર ખરાબ નજર લાગેલી એક જ બારવટી નહીં જેમાં 2 બારવટીઓ થઈ ગયા એનું મોર પાકિસ્તાનમાં આ જે વાત છે 1945 પહેલાની વાત છે પેલો બારવટી થઈ ગયો જેનો નામ કર્યું હોય કાતું ઉતરાવે એક જ દિવસમાં 3 લાખ રૂપિયા દીધા મુકતો રાજનાની દિનાસપુર એટલે ક્યાં આવીએ અહીંયા
હે હીરા આપણે પાછા પાછા ખોવાઈ ગયા ઓલા બી ક્યાં ગયા હા કુંવર રીસાળે પ્રવાસ નીલમ ટોપ એવો ડાકલો હાથ પડે ઈ આમ તો હાથ પડે મોય આમ જાવ એમ કે રેલગાડી આવી કે એ આયલા જજો તો દફતર લઈને મુતરવા હાલો હાલો એમ કે છે એ ના છે જમવાનું ઓય ઉપર ઓલા કુવાન તળાવને જોવા જવું ટોપ વિસ્તાર નાસ્તાનું છે ઇમલી ટ્રેન ટિકિટ ભરી બોઇલ પેમું ને એવું દે તમને એટલે એ વર્ષ 10-15 થી પછી લગભગ પાછું આવવાનું થાય છે જેવું લાગે છે ઈફેલ ટાવર રાજા મહારાજા અહીં નાતા હતા ફુગા કરીને ગાર્ડન છે એમ કીધું અહીંથી જવું પેલા અહીં હલાતું હતું આપણે અત્યારે બંધ થઈ ઈ ઓલા પણ અત્યારે આપણે આવો નવગણ કુવે જ પાછા વળે હા પણ આ ઝાડવા નતા ને ત્યારે એમાં અહીં હાલેલ હતા ત્યારે જો રાજા મહારાજાનો બંગલો છે આખા જુનાગઢના જ પાણી પૂરું પાડવામાં આવે ત્યારે હાલો જોવા ગયો ને બધું ના ભાઈ હજી આ ગાર્ડન જોવાનું બાકી છે આ લાકડાનું હે કોઈ અડવું નહીં ભાંગી આ ફોટો પાડ્યો હા. રાજા સાહેબ વખતનું હા હજી થોડો ના આવ્યો હા વરસાદનું આ વરસાદનું પાણી કેમ આવે હા બધામાં આવતું નહીં આવતું કાંક તો સુવિધા મશીન હશે ને ભાઈ જો મશીન પડે પંખો જો ઓલો રહ્યો ને એ પંખો છે એનો નાંડા ગાડી કોસ હતો કોસથી ભરતા હતા જો એ કોસ છે હવે પંપમાં પાણીમાં એવું છે રાજકોટ જ મોકલવો